सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। बृहदारण्यकना चौथा अध्याय ना पहला ब्राह्मण नो पहलो फकरो पहली कंडिका। ओम जनको हवै देहः आसान चक्रे अथः याज्ञवल्क्य आवव्राज तं होवाच याज्ञवल्क्य किमर्थम् आचार्यः पशूनिच्छन् अन्वन्तान् इति उभयमेव सम्राट् इति होवाच। एक वखत जनक राजा वैदेह પોતાની સભામાં આસન પર વિરાજમાન હતા તે વખતે યાજ્ઞવલ્ક્ય ત્યાં આવી રહ્યા તો જનક રાજાએ પૂછ્યું યાજ્ઞવલ્ક્યજીને, હે યાજ્ઞવલ્ક્ય કિમર્થમ આચાર્યઃ, કયા પ્રયોજનથી આપ અહીં આવ્યા છો? પશુનિચ્છન, શું ઘણા બધા પશુઓની ઈચ્છા કરીને આવ્યા છો? અણુઅંતાનિધિ કે પછી અણુ અર્થાત સૂક્ષ્મ તત્વના निर्णय માટે આવ્યા છો? ઉભયમેવ સમ્રાટ હોવાચ યાજ્ઞવલ્ક્ય ઉત્તર આપ્યો, હે સમ્રાટ, બંને પ્રયોજનથી આવ્યો છો, અર્થાત પશુની ઈચ્છાથી સાથે સાથે સૂક્ષ્મ તત્વનો નિર્ણય કરવાની ઈચ્છાથી. આ વાત ગ્રંથકારે સમજાવી. એમાં જનક રાજાએ તો વિસ્તારથી પોતાની સ્થિતિનું વર્ણન કર્યું કે કેવી રીતે હું તો સંસારમાં મગ્ન છું, કયા કયા પ્રકારના દુઃખો ભોગવી રહ્યો છું, આવી અત્યંત આપત્તિમાં પડે મારો આપ ઉદ્ધાર કરો. दुःखत्रयाद्रिशाखेऽस्मिन् स्वात्मा ज्ञान समुत्थिते संसार शूले पतितं मां पातुं त्वम् इहार्हसि. 263 श्लोक पाना पर 41 श्लोक में कहू, दुःखत्रय विशाखेऽस्मिन् संसार शूले. आ संसार शूल के संसार में त्रिशूल एनी 3 પાંખડીઓ હોય ને, દુઃખત્રય, આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, આમ 3 પ્રકારની પાંખો ધરાવતું આ સંસાર જે ત્રિશૂળ છે. સ્વાત્મા જ્ઞાન સમુત્થિતે, આ સંસાર ભાઈ ત્રિશૂળ ઉદ્ભવ સ્થાન ગયું સ્વાત્મ જ્ઞાન, આત્માનું જ્ઞાન, એમાંથી સર્વ જન્મેલું છે. સંસાર શૂલે પતિતમ, આવા સંસારના શૂળ, સંસાર વિત્ત શૂળ,
સંવત્સર સંતાપના ત્રિશૂળ પર આવી પડેલા મને મામ પાદમ તમ ઇહારહસી, હે યાજ્ઞવલ્ક્યજી મારું રક્ષણ કરવું આપ મારે યોગ્ય છે, આપ મારું રક્ષણ કરો. આટલું આવું નિવેદન કર્યા પછી પૂછે છે કથયાદ્ય મુને વ્યાજમ કિંત આગમને ભવેત. ये मुनि कथय आप कहो तो આગમને किम વ્યાજમ ભવેત, આપના આગમનમાં કયું વ્યાજ છે, કયું બહાનું લઈને આપ આવ્યા છે? આવા માટે કોઈ બહાનું તો જોઈએ જ. શું બહાનું લઈને આવ્યા છે? આવ્યા છો મહત્વનું છે, પરંતુ દુનિયાને કંઈક દેખાડવું જોઈએ ને કે આવવાનું કંઈ કારણ હોવું જોઈએ. રાજ્ઞ વાપસ્યામી બહુનેવમ ઉદીર્ય કેમ, શું આપે આપના શિષ્યગણો અને ભક્તો સમક્ષ એવી જાહેરાત કરી છે કે હું રાજા પાસેથી ખૂબ બધા પશુ પ્રાપ્ત કરવા જઈ રહ્યો છું, એવું કહીને આવ્યા છે? સર્વેશામ પુરતો દ્વિસત્તમાં બીજા સામે બીજા સમક્ષ આ પ્રકારની ઘોષણા કરીને આપ આવેલા છે, અથવા જ્ઞાન શુદ્ધ્યર્થમ, અથવા જ્ઞાનની શુદ્ધિ માટે નિર્ણય કરવા માટે આપ આવ્યા છે. રાજ્ઞ યાસ્યામિ અહમ સભા, ક્યાં તો બહુ પશુ માટે, અથવા તો રાજ્ઞ જ્ઞાન શુદ્ધ્યર્થમ, રાજ્ઞ યાસ્યામિ અહમ સભામ, યાજ્ઞ સભામ જ્ઞાન શુદ્ધિ, જ્ઞાનની શુદ્ધિ માટે. કોના જ્ઞાનની શુદ્ધિ માટે એ નથી કહેતા, રાજાના જ્ઞાનની શુદ્ધિ માટે. પણ એમ કહેવાય કે હું મારા જ્ઞાનની શુદ્ધિ માટે આવ્યો છું. એટલે રાજાની સભામાં આ તત્વનો નિર્ણય કરવા માટે હું જઈ રહ્યો છું. કયા પ્રકારની જાહેરાત કરીને આવ્યા છો? ટૂંકમાં લોકો સમક્ષ આપણે અહીં આવવાનું કયા પ્રકારનું પ્રયોજન બતાવ્યું છે? ખૂબ બધા પશુ પ્રાપ્ત કરીશ એવું પ્રયોજન બતાવીને આવ્યા છો કે સૂક્ષ્મ તત્વનો નિર્ણય કરીશ એવું પ્રયોજન બતાવીને આવ્યા છો? એવું મુક્ત્વા સમાગાસ્તમ યાજ્ઞવલ્ક્ય મુનીશ્વર, હે મુનીશ્વર અમને કઈ વસ્તુ કહીને આપણે આવ્યા છે? એવું મુક્તિ સરાજાનમ ઉભયમ ઉક્તવાન, આ પ્રકારે રાજા જ્યારે યાજ્ઞ ઉભયમ એટલે ઉક્તવાન, આ બંને પ્રયોજન લઈને આવ્યો છું. હે સમ્રાટ, બંને પ્રયોજન લઈને આવ્યો છું. સમ્રાટ એટલે સંબોધ્ય જનકમ મિથિલેશ્વરમ. તો હે સમ્રાટ, આ પ્રકારે રાજાને સંબોધન કરીને કહ્યું કે આ બંને પ્રયોજનને ધ્યાનમાં રાખીને હું આવ્યો છું. આ બંને બાના છે. એટલે જનક રાજાએ બહુ સ્પષ્ટ કર્યું કે આપના જેવા મહાપુરુષોને કોઈ પ્રકારની આવશ્યકતા હોતી નથી, કોઈ પશુની આવશ્યકતા પણ નથી, કે જ્ઞાનની શુદ્ધિની આવશ્યકતા નથી. આપ તો મારા જેવા સંસારની અંદર અત્યંત પીડા પામી રહેલા રાજાઓ વગેરેના ને કલ્યાણ મેળાવો છો. ભલે છતાંય બહારથી આપણે શું જણાવ્યું છે એ જરા કહો, એ ઈચ્છામાં પૂરી થઈ શકે. આ પ્રકારે ગયું એટલે આગળ 263 પાના પર 45માં શ્લોકથી આપણે આગળ વધીએ. આ પહેલી કંડિકા જે છે એનો વિસ્તારપૂર્વક ચર્ચા પૂરી થઈ. હવે બીજી કંડિકાનો પ્રારંભ થાય છે. એવ મુક્ત્વા ચ તમ પ્રાહ પુનરેવ મુનીશ્વરઃ તુભ્યં બુદ્ધિમતે વિપ્રઃ
यज्ञानं कश्चिदब्रवीत् तदहं श्रोतुमिच्छामि न चेत् गोप्यं महीपते। अथ द्वितीयादि षण्णां ऋचामर्थं संकलय्य बीजीથી મળીને 6 ઋચાઓમાં જે ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે એ પ્રત્યેક ઋચાની જુદી જુદી ચર્ચા કરવાની આવશ્યકતા નથી। એ એ પ્રકારની છે કે 6ની ચર્ચા એક સાથે થઈ શકે। સંકલિત બધાનું સંકલન કરીને દર્શાવે છે। સગુણ બ્રહ્મોપાસનમ વક્ષ્યમાણ निर्गुण विद्या साधन सूचयति। હવે જે ચર્ચા આવે છે એ સગુણ બ્રહ્મના ઉપાસનાની ચર્ચા છે। શા માટે સગુણ બ્રહ્મ એટલે ગુણ સહિતના, વિશેષણ સહિતના, ઉપાધિ સહિતના પરમાત્માની ઉપાસના। ઉપાસના એટલે માનસિક માટે ધ્યાન, માનસ પૂજા, ભગવાનનું ધ્યાન કરવું। ધ્યાન કરવા માટે કોઈ પ્રકારની વિશેષતા જોઈએ। આપણું મન છે એ નામ અને રૂપના ક્ષેત્રમાં, વિશેષતાના ક્ષેત્રમાં વિચરણ કરતું હોય છે। અને તેથી ભગવાનનું પણ ચિંતન કરવા માટે, ભગવાનમાં પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોઈ વિશેષતા જોઈએ, કોઈ ગુણ જોઈએ, એવું કંઈક જોઈએ જે આપણા મનને પ્રેરણા આપી શકે, જે પ્રેરણાદાયક હોય, જેને લઈને આપણું મન એના ચિંતનમાં પરોવાનો આનંદ લઈ શકે, તેથી એના ચિંતનમાં પરોવાય। એ પ્રકારે એ ચિંતનની એક ધારા બની રહે। સજાતીય વૃત્તિ પ્રવાહ, એક જ પ્રકારની વૃત્તિનો પ્રવાહ બની રહે, એનું નામ છે ધ્યાન કે ઉપાસના। સગુણ બ્રહ્મ વિષયક સજાતીય વૃત્તિ પ્રવાહ, એક જ જાતિની વૃત્તિનો પ્રવાહ વહેવો। તો એ દરેક વૃત્તિનું કેન્દ્ર કયું? સગુણ। તો સગુણ બ્રહ્મ વિષયક, સગુણ બ્રહ્મ કે સવિશેષ બ્રહ્મ જેનો વિષય છે એવો વૃત્તિનો પ્રવાહ। અત્યારે આપણી પાસે રામજી, કૃષ્ણ ભગવાન, આ બધા મૂર્તિઓ છે, એટલે અત્યંત જેને આપણે કહી શકાય કે નક્કર વસ્તુ આપણી સમક્ષ છે। વૈદિક કાળમાં હજી આ મૂર્તિ પૂજા વગેરે ન હતું, એટલે નક્કર કશું નહોતું, એટલે અઘરું હતું। ત્યારે પુરાણોમાં સહેલું છે। જેમ જેમ સમય જતો ગયો, લોકોની એકાગ્રતાની ક્ષમતા ઓછી થતી ગઈ, તેમ તેમ પછી વધારે વધારે નક્કર વસ્તુઓ આપતા ગયા। હવે આચાર્યો આપણને આ બધી મૂર્તિઓ જેને કહેવાય, વિગ્રહ જેને કહેવાય, એ આપેલા છે આપણી સમક્ષ। અને દરેકને એક પુરાણ હોય છે, માટે દરેક દેવતાના રૂપ, ગુણ, પરાક્રમ, ઐશ્વર્ય, લીલાઓ, આ બધાની ઘણી કથાઓ ધરાવનારા બધા પુરાણો હોય। તે દેવતાના મહાત્મ્યનું, મહાનતાનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, એમના માટે ભક્તિભાવ જાગૃત થાય। આવું બધું એ જમાનામાં ન હતું। એ જમાનામાં તો આ ઈશ્વર આ જગત રૂપે અભિવ્યક્ત થયેલો છે। જગતના ભિન્ન ભિન્ન પરિબળો છે, કુદરતના એ જુદા દેવતાઓ છે। વ્યષ્ટિ અને સમષ્ટિ બંને વચ્ચે એક સંવાદિતા છે, અને તેથી સતત વ્યષ્ટિ અને સમષ્ટિ એકબીજા સાથે જોડાયેલા છે। એ જોડાણને આપણા ધ્યાનમાં લાવીને એ પ્રકારે ઈશ્વરનું વર્ણન કરવામાં આવે। આમ પ્રત્યેક દેવતા ઈશ્વરની કોઈને કોઈ વિશેષતાને લઈને એ પ્રકારના ગુણ ધરાવતા હોય છે।
અને તેથી કોઈ દેવતાનું ધ્યાન કરીએ ત્યારે પણ આપણે ઈશ્વરનું જ ધ્યાન કરતા હોઈએ, સમષ્ટિનું ધ્યાન કરતા હોઈએ છીએ. પરંતુ આપણું મન સમષ્ટિ એક સાથે આ બધી વસ્તુ જે છે ગ્રહણ ન કરી શકે, માટે એક અંશ ઈશ્વરના એક અંશ જેને કહેવાય એવીની વિશેષતાઓ હોય, ગુણો હોય, પરાક્રમ હોય, મહાનતા હોય અને દેવતા કહેવામાં આવ્યા. તો આ પ્રકારે દેવતાઓનું ધ્યાન, જેમાં વ્યષ્ટિ વ્યક્તિ અને સમષ્ટિ બંનેનું જોડાણ સંકળાયેલું હોય. તો હવે પછી બૃહદારણ્યક ઉપનિષદમાં 6 ઋચાઓ કહો કે 6 કંડિકાઓ કહો, એમાં આ પ્રકારની ઉપાસનાનું વર્ણન છે. એની વડે કંઈક આખ્યાયિકા કહેવામાં આવે એટલે એ જાણવા માટે જનક રાજાને યાજ્ઞવલ્ક્યજી પૂછે છે. એવ મુક્ત્વા, આ પ્રકારે યાજ્ઞવલ્ક્ય એવં પૃષ્ટ યાજ્ઞવલ્ક્ય, તો યાજ્ઞવલ્ક્યને સમ્રાટ પ્રકાર સંબોધન કરે ને પછી એવં મુક્ત્વા શું, તો ઉભયમ, હે સમ્રાટ, હું તો બંનેની ઈચ્છા કરીને આવ્યો છું. એ આ કારણે ઉક્ત્વા, આ પ્રકારે જનક રાજાને કહીને તમ પ્રાહ પુનરેવ મુનીશ્વર, પણ મુનીશ્વર ત્યાં અટકી ના ગયા. બંનેની ઈચ્છા લઈને આવ્યો છું એમ કે અટકી ના ગયા, પણ બીજી ઈચ્છા, ચાલો પશુની ઈચ્છા તો બરાબર છે, પણ સૂક્ષ્મ તત્વના નિર્ણયની ઈચ્છાથી આવેલો છું અને એ નિર્ણય થઈ શકે માટે યાજ્ઞવલ્ક્ય જનક રાજાને પ્રશ્ન કરે છે. જનક રાજા પાસે કંઈક જાણવા માંગે છે એટલે કહે છે પુનરેવ મુનીશ્વર પ્રાહ, વળી મુનિઓમાં શ્રેષ્ઠ યાજ્ઞવલ્ક્યે વળી પાછું રાજાને કહ્યું. તુભ્યમ બુદ્ધિમતે વિપ્રો યજ્ઞાનમ કશ્ચિદ અબ્રવીત, તુભ્યમ બુદ્ધિમતે કશ્ચિદ વિપ્રઃ યજ્ઞાનમ અબ્રવીત. હે રાજા, તું તો બુદ્ધિમાન છે, વિદ્વાન છે, અને તેથી બીજા વિપ્રો કહો, વિદ્વાનો કહો તો તારી સભામાં સમયે સમયે આવતા હોય છે. અને રાજા પોતાની જિજ્ઞાસા અભિવ્યક્ત કરે એટલે એ બ્રાહ્મણો પોતે જે જ્ઞાન ધરાવતા હોય એ વિષયમાં રાજાને ઉપદેશ કરે. કશ્ચિદ વિપ્ર, કોઈ બ્રાહ્મણ, કોઈ વિદ્વાન બ્રાહ્મણ યજ્ઞાનમ અબ્રવીત, જે તને ઉપદેશ કર્યો હોય, હે રાજન તું બુદ્ધિમાન છે, હે મહીપતે ઇતઃ પૂર્વમ વિપ્રઃ, એ મારે આવ્યા પહેલાં તારી સભામાં જો કે બ્રાહ્મણ જાતો એક વચનમ બ્રાહ્મણો આવ્યા હોય, તુભ્યમ વિવેકીને, તું તો બુદ્ધિમાન છે, વિવેકી છે, હે રાજા, તેથી બુદ્ધિમાન વિવેકી એવા તને યદ્ય જ્ઞાન ઉપદિષ્ટવાન, એક બ્રાહ્મણ આવ્યો હોય તો જે જ્ઞાન તને આપ્યું હોય, એકથી વધારે બ્રાહ્મણ આપ્યા હોય તે બ્રાહ્મણોએ જે જ્ઞાનનો તને ઉપદેશ કર્યો હોય, તદહમ શ્રોતુમિચ્છામિ, હે રાજા, એ હું સાંભળવા ઈચ્છું છું કે કોણ આવીને તને શું કહ્યું. તો પાછા આ તો વ્યક્તિગત વસ્તુ થઈ ને, કોઈક બીજાને કહ્યું એવું આપણેથી કેમ જાણીએ? એટલે કહે છે નચેત ગોપ્યમ મહીપતે, તો જે કહેવામાં આવ્યું છે એ ગોપ્ય ન હોય, એ રહસ્ય ન હોય, છુપાવવા યોગ્ય ન હોય, અર્થાત એ જાહેર થઈ શકે એવું હોય તો મને કહે, નહીં તો
ન કહેવાની પણ રાજાને છૂટ આપવામાં આવી. તો મને કહે એમ જ જો કહે તો શક્ય છે કે રાજા ધર્મ સંકટમાં આવી જાય. કારણ કે ઘણી વાર તો જે ઉપદેશ કરવામાં આવ્યો હોય એ રહસ્યમય ઉપદેશ હોય અને બીજા સમક્ષ એ પ્રગટ કરવાનો ન હોય. એવું હોય તો ના કહીશ મને, એવું ના હોય તો મને કહે. તદી રહસ્યમ ન ભવતી તદા શ્રાવય. રહસ્યમ કહો ગોપ્યમ, ગોપ્યમ એટલે છુપાવવા યોગ્ય, રહસ્યમ એટલે છુપાવવા યોગ્ય ન હોય તો તદા તો મને સંભળાવ. શેના માટે ભાઈ? એટલે ટીકા કરે છે શ્રુત્વા જ પુનઃ અહમ વક્ષ્યામિ ઇત્યર્થ. એ રાજા એ સાંભળ્યા પછી એ વિષયમાં જો કહેવાનું હશે તો હું કહીશ તને, એટલા માટે પૂછું છું. તને બ્રાહ્મણે કહ્યું હોય એ વિષયમાં કંઈ કહેવાનું હોય તો હું તને કહું, એટલા માટે તને પૂછું છું. તને જે કહ્યું એ જાણવું એ કરતાં એ જાણવાની મને ઈચ્છા નથી, જરૂર નથી. ઈચ્છા શું કામ કહેવાય? એ બ્રાહ્મણે તમને જે કહ્યું હોય એ જાણવાની મને જરૂર મારે જરૂર નથી. જરૂર એટલા માટે છે કે એમણે જે કહ્યું કદાચ કંઈ અધૂરું રહી ગયું હોય કે બાકી રહી ગયું હોય કે અધૂરું કે બાકી એવો ઉપદેશ કરવામાં આવે તો ઉપદેશ પ્રાપ્ત કરવાનું કલ્યાણ ન થાય. તો ક્યારે રાજાનું કલ્યાણ થાય? ઉપદેશ જ્યારે પૂરેપૂરો હોય. એ બધાએ તને પૂરેપૂરો ઉપદેશ કર્યો છે કે અધૂરો ઉપદેશ કર્યો છે? જો બધાએ અધૂરો ઉપદેશ કર્યો હોય તો પછી હું તને એ વિષયમાં આગળ કહીશ, એ માટે પૂછીશ. પછીના શ્લોકમાં કહે છે એવ મુક્તો મુનિમ પ્રાહ યાજ્ઞવલ્ક્યમ મહીપતિઃ સ્વાત્મને મુદિરાહાન્યઃ વિજ્ઞાનમ યદનેકધા. એવ મુક્તો મહીપતિ. રાજા જેને યાજ્ઞવલ્ક્ય આ પ્રકારે કહ્યું એવો રાજા. યાજ્ઞવલ્ક્યમ મુનિમ પ્રાહ. એ રાજાએ મુનિ યાજ્ઞવલ્ક્યને કહ્યું સ્વાત્મને યદ અનેકધા અન્ય મુનિ વિજ્ઞાનમ સ્વાત્મને આહ. બીજા ઋષિ એટલે બીજા ઋષિઓએ પોતાને જે ઉપદેશ કરેલો એ ઉપદેશ રાજાએ યાજ્ઞવલ્ક્યને કહેવાનો પ્રારંભ કર્યો. મુન્યંતરે અનેકધા મુન્યંતરેણ નાના સંજ્ઞકેન યદ્યત ઉપદિષ્ટમ જ્ઞાનમ. વાત સાચી છે. રાજા પાસે માત્ર એક નહીં, એક પછી એક 6 બધા મુનિઓ આવ્યા હતા. નાના સંજ્ઞકેન જુદા જુદા નામ ધરાવનારા એવા 6 મુનિઓ આવેલા રાજા પાસેથી. યદ્યત ઉપદિષ્ટમ જ્ઞાનમ, જે જ્ઞાનનો એમણે ઉપદેશ કર્યો હતો. તો યાજ્ઞવલ્ક્ય આહ શ્રાવયામાસ. રાજાએ બધું યાજ્ઞવલ્ક્યને કહ્યું, એને સંભળાવ્યું. હવે આપણે ઉપનિષદની બીજી કંડિકામાં જઈએ. યત્તે કશ્ચિદબ્રવીત તચ્છૃણવામ ઇતિ અબ્રવીત મે જિત્વા શૈલિનિઃ વાગ્વૈ બ્રહ્મેતિ યથા માતૃમાન પિતૃમાન આચાર્યવાન બ્રુયાત તથા
तच्छैलिनिः अब्रवीत् वाग् वै ब्रह्मेति अवदतो हि किं स्यादिति। यत्ते कश्चित अब्रवीत એ જ વસ્તુ યાજ્ઞવલ્ક્ય રાજાને પૂછે કે હે રાજા, કોઈક બ્રાહ્મણે જે તને કહ્યું હોય તત્ શૃણવામયતિ, એ હું સાંભળવા માગું છું. હવે એની અંદર ગ્રંથકારક ઉમેર્યું, જો એ રહસ્ય ના હોય તો, જે ગોપ્ય ના હોય તો. હવે યાજ્ઞવલ્ક્ય ખુલ્લે ખુલ્લું કહ્યું નથી, પણ ગ્રંથકાર કહે છે યાજ્ઞવલ્ક્યના મુખેથી કે જો એ એવું રહસ્ય ના હોય, જાહેર કરી શકાય એવું હોય તો મને કહો. અબ્રવીન મેં પછી અબ્રવીત તો રાજાએ પછી કહ્યું, મને કહ્યું છે. કોણે? જીત્વા શૈલિની, શિલિનના પુત્ર જીત્વાએ જે મને કહ્યું. મેં અબ્રવીત, શિલિનનો શૈલિની એટલે શિલિનના પુત્ર જીત્વા એવું નામ હતું, એણે મને જે કહ્યું છે. શું કહ્યું છે? વાગ વૈ બ્રહ્મ, એને મને ઉપદેશ કર્યો કે વાગ છે, વાણી છે, એ જ બ્રહ્મ છે, અથવા વાણી બ્રહ્મ છે. એ પ્રકારે ઉપાસના કે ધ્યાન કરવું જોઈએ. વાક પર, વાણી પર બ્રહ્મનો અધ્યારોપ કરવો જોઈએ. આગળ આપણે ટીકાકાર દ્વારા કહેવામાં આવશે જ્યારે વાક એ છે ત્યારે વાણી નહીં, પરંતુ વાણીનું અધિષ્ઠાન દેવતા અગ્નિ સમજવાના. વાણી આધ્યાત્મિક છે, અગ્નિ આદિદૈવિક છે. તો અગ્નિ જે દેવતા છે એના બ્રહ્મનો અધ્યારોપ કરીને ધ્યાન કરો. એટલે યાજ્ઞવલ્ક્ય જે વક્તા હતો, જે શૈલીની, એની પ્રશંસા કરી. યથા માતૃમાન પિતૃમાન આચાર્યવાન બ્રુયાત. એ જનક રાજા જેવી રીતે કોઈ માતૃમાન, પિતૃમાન, માતૃના માતાવાળો, પિતાવાળો, આચાર્યવાળો, આવો સંસ્કારી જે હોય એ જે રીતે બોલે એ રીતે જીતવા શૈલીની તને કહ્યું છે. એમ કરીને એ વક્તાની પ્રશંસા કરે કે વક્તામાં યોગ્ય પ્રકારની કેળવણી છે, એનામાં યોગ્ય સંસ્કાર છે. પહેલા બાળકનું માતા અનુશાસન કરે. માતા એ પહેલી શિક્ષક છે અને માતા સારી રીતે બાળકને શિક્ષણ આપે. એમ કહેવાય કે બાળક એ માતૃમાન છે, એટલે કે માતા પાસેથી સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરેલો છે. એ માતાની મુદત પૂરી થઈ જાય, બાળક જરા બોલતું થાય એટલે પિતા પછી એના ગુરુ બને. પિતાનું અનુશાસન થાય. પિતૃમાન, જો પિતાએ પણ બરોબર એને શીખવાડ્યું હોય, જે શીખવાડવાનું હોય તો એને પિતૃમાન કહેવાય, પિતાવાળો કહેવાય. ઉપનયન સંસ્કાર સુધી, ઉપનયન સંસ્કાર થયા પછી બાળકને ગુરુકુળમાં મૂકવામાં આવે ત્યારે પછી આચાર્યવાન, જે આચાર્ય છે એનો ઉપદેશ કરે. આમ માતા, પિતા અને આચાર્ય આ ત્રણ પાસેથી બાળકને ઉપદેશ પ્રાપ્ત થાય. એ તો સંસ્કાર નામ પડે. સંસ્કાર અંતઃકરણ શુદ્ધ બને, સંસ્કૃત બને. કારણ કે બાળક જન્મ્યું હોય ત્યારે કોઈ પ્રકારના સંસ્કાર હોય નહીં. જન્મ્યું હોય ત્યારે એ શુદ્ધ રૂપે જન્મ્યું હોય, શુદ્ધ જેવું હોય. ધીમે ધીમે વિપ્ર બનાવવાનું છે ને, એટલે આ પ્રકારે કેળવણીથી વિપ્ર બને. તો આવું કેમ કહ્યું? એવું જ આચાર્ય છે જેણે આ પ્રકારના સંસ્કારને કેળવણી પ્રાપ્ત કરેલા છે એ યોગ્ય છે. એ જે કે બરોબર હોય, એ જે કે પ્રમાણભૂત હોય. મળે વાગ વૈ બ્રહ્મ, વાણી બ્રહ્મ છે એવું જેવું જીતવા શૈલીને કહ્યું એ યોગ્ય છે.
એ પોતે કહે છે કે ભાઈ વાઘ વિબ્રહ્મરી અવદતો હિ કિમ સ્યાદિતિ. વાત સાચી જ છે. જે બોલી શકતો ન હોય એ શું કરી શકે? કંઈ ના કરી શકે. ન બોલનારને કંઈ લાભ ન થઈ શકે. મૂગાને વિચારને આ લોકનો કે પરલોકનો કશો જ લાભ થતો નથી. પણ એણે જે કહ્યું કે વાણી બ્રહ્મ છે એ યથા યોગ્ય છે. પછી આજ્ઞા કે આગળ પૂછે, વાંચીએ આપણે. અબ્રવીતુ તે તસ્ય આયતનમ પ્રતિષ્ઠા. ભાઈ જનક, એ સમ્રાટ એ શૈલીની જીતવા જે છે એમણે તને તસ્ય આયતનમ, આજે અગ્નિ દેવતા જેના પર ઉપાસના કરવાની કહેવાનું આવ્યું એનું આયતન નું રહેઠાણ તને કહ્યું, કઈ જગ્યાએ રહે છે. પ્રતિષ્ઠાવા અથવા તો એની પ્રતિષ્ઠા કઈ છે, એનો આધાર કયો છે. ટૂંકમાં એનું રહેઠાણ કયું છે અને કયા આધારે ટકી રહ્યો છે. આયતન અને પ્રતિષ્ઠા એ બે વિશે કહ્યું. તો જનક રાજા કહે છે નમે અબ્રવે નહીં ભાઈ, મને નથી કહ્યું. હું તો આટલું જ કહ્યું વાણી બ્રહ્મ છે, પણ એનું આયતન કહ્યું, રહેઠાણ કહ્યું, પ્રતિષ્ઠા કઈ, શેના આધારે ટકી રહ્યું છે એ તો મને કહ્યું નથી. એટલે કહે છે એકપાદ્વય એતત સમ્રાટ રે. હે સમ્રાટ, એણે સમગ્ર બ્રહ્મનો ઉપદેશ ન કર્યો, બ્રહ્મના માત્ર એક ચરણનો જ ઉપદેશ કર્યો. 4 ચરણમાંથી એક ચરણનો ઉપદેશ કર્યો. અધૂરો ઉપદેશ કર્યો ભાઈ. જેટલો ઉપદેશ કર્યો એટલો બરાબર છે, પણ એ અધૂરો ઉપદેશ છે. આ કહેવા માટે આવેલા અહીંયા આગળ કે જનક રાજા, તમે મને કહો કે બ્રાહ્મણે તમને શું કહ્યું, એમાં પછી કંઈ ઉમેરવાની જરૂર છે ઉમેરી આપીશ. કોઈ એ લોકોએ તો માત્ર એક જ ચરણનો ઉપદેશ કર્યો છે. તરત જનક રાજા પૂછે સવયનો બ્રૂહી યાજ્ઞવલ્ક્ય. યાજ્ઞવલ્ક્ય, તો તમે જ મને કહો કે શું બાકી તો બીજા 3 પાઠ, બીજા 3 ચરણ કયા? તો કહે છે વાગેવ આયતનમ આકાશ પ્રતિષ્ઠા પ્રજ્ઞા ઇતિ એનત ઉપાસિત. તો કે વાગેવ આયતનમ, અગ્નિદેવતાનું રહેઠાણ કયું છે? આ વાણી છે. અગ્નિદેવતાનું આયતન છે, રહેઠાણ છે. આકાશ પ્રતિષ્ઠા, શેના આધારે ટકી રહ્યા છે? આકાશ છે એ પ્રતિષ્ઠા છે. અને પ્રજ્ઞાયતી, અને એમનું એક રહસ્યમય નામ છે. એનું ઉપનિષદ કહે છે કે રહસ્યમય પ્રજ્ઞા એનું રહસ્યમય નામ છે. આ પ્રકારે અગ્નિ, વાઘ, આકાશ અને પ્રજ્ઞા, આ 4 મહિને 4 ચરણ થાય તો બ્રહ્મ ચતુષ્પાદ થાય, તો બ્રહ્મનું પૂરેપૂરું વર્ણન થયું કહેવાય. એટલે પછી ધ્યાન કરે આગળ પૂછે છે કા પ્રજ્ઞતા યાજ્ઞવલ્ક્ય. તો કે ભાઈ પ્રજ્ઞતા શું છે? એ જ્ઞાન પ્રજ્ઞા કહો, જ્ઞાન કહો, એ શું છે? તો કહે છે વાગેવ સમ્રાટ ઇતિ હોવાચ. હે સમ્રાટ, આ વાણી છે ને એ જ પ્રજ્ઞા છે, એ જ જ્ઞાન છે. એમ કેમ? તો આગળ કહે છે વાચા વૈ સમ્રાટ બંધુ પ્રજ્ઞાયતે
ऋग्वेदः यजुर्वेदः सामवेदः अथर्वाङ्गिरसः इतिहासः पुराणं विद्या उपनिषदः श्लोकाः सूत्राणि अनुव्याख्यानानि व्याख्यानानि इष्टं हुतम् आशितं पायितम् अयञ्च लोकः परश्च लोकः सर्वाणि च भूतानि वाचा एव सम्राट् प्रज्ञायन्ते वाग् वै सम्राट् परमं ब्रह्म। तो वाणी वाणी प्रज्ञा है, वाणी ज्ञान है, ये कई रीते तो कहे छे वाचा वै सम्राट बंधु प्रज्ञायते। हे सम्राट वाणी वडे मित्र ओळखी शकाय। कोई के मित्र त्यारे पण ओळखी शकीए ने, वाणीथी वर्णन थाय ने कि जो आ मारो मित्र छे तो આપણે ઓળખી શકીએ, અથવા પેલો બોલે તો આપણે ઓળખીએ કે આ મારો મિત્ર છે। ऋग्वेदः यजुर्वेदः सामवेदः अथर्ववेदः अथर्वाङ्गिरस आचार्यवेद इतिहास पुराण विद्या उपनिषद श्लोको सूत्रो टीकाओ भाषणों यज्ञ होम आशितम बीजाने खवड़ावेलू पायितम बीजाने पायेलू पाणी आलोक परलोक अने बधा प्राणीओने ये सम्राट वाणी वडे ज जाणी शकाय छे। हे सम्राट वाणी परम ब्रह्म है। तो कहे छे आगळ वाग् वै सम्राट परमं ब्रह्म नैनं वाग् जहाति सर्वाणि एनं भूतानि अभिक्षरन्ति देवो भूत्वा देवानप्येति एवं विद्वान् एतदुपास्ते। ये सम्राट आ वाणी ब्रह्म छे ये प्रकारे जाणीने जे आ प्रकारे आराधना करे छे उपासना करे छे। नैनम वाग जहादी एने वाणी कदी पण त्यजी देती नथी। सर्वाणी भूतानि एने अभिक्षरन्ति बधा ज भूतो जे छे प्राणीओ एने भेट आपे छे। देवो भूत्वा देवान अप्येति ते देव बनीने देवो पासे जाय छे। एटले के आ आराधना करवाने कारणे उपासना करवाने कारणे ए जेनी उपासना करे ए देव ज बनी जाय छे। देव बनीने देवो पासे जाय छे। आ प्रकार करो એટલે जनक राजा खुश थी गया। हा जो खुश थे कैसे हस्ति ऋषभम सहस्रम ददामीति होवाच जनको वैदेहः। जनक राजा खुश थઈને કહ્યું કે હે એ મુનિ હું 1000 ગાયો આપીશ। કેવી હમણાંની વિયાયેલી दूध આપને દૂધણી ગાયો આપીશ। हस्ति ऋषभम અને એવું અર્થઘટન કર્યું કે હાથી જેવા બળદને જન્મ આપે એવી 1000 દૂધણી ગાયો હું આપીશ। કેટલી ગાયો હશે ભગવાન જાણે। તો જરાજ્ઞ શું કહે સહોવાચ યાજ્ઞવલ્ક્યઃ पिता मे अमन्यत न अननुशिष्य हरेत इति। याज्ञवल्क्य શું કે સહો છે યાજ્ઞવલ્ક્ય કહ્યું પિતા મે અમન્યત કે મારા પિતાનો આ પ્રકારનો અભિપ્રાય હતો
ન અન્નશિષ્ય હરેતે. પોતાના શિષ્યને પૂરેપૂરું જ્ઞાન આપ્યા સિવાય એની મિલકત કે એની ભેટ ન લેવી જોઈએ. હે રાજા, આ ભેટ હું લેતો નથી. મારા પિતાએ કહ્યું છે કે જ્યાં સુધી પૂરેપૂરું જ્ઞાન ન થાય શિષ્યને, શિષ્ય જ્ઞાનની કૃતાર્થ ન બને, ત્યાં સુધી દાન લેવું નહીં, મારા પિતાએ કહ્યું છે. આ પહેલી કંડિકા થઈ. આવી 6 કંડિકાઓ છે, પણ એ કંડિકા આપણે સમજાય એટલે બાકીની કંડિકાઓનું પણ એનો પ્રવાહ આ પ્રકારનો જ છે. તો હવે 264 પાના પર 47 શ્લોકમાં કહે છે, जित्वा शैलिनी नामायः तद्वच्छौल्बायनः पुनः उदङ्काख्यस्तथा वर्कुः वार्ष्णिस्तद्वत्परो मुनिः गर्दभीविपितः संज्ञः भारद्वाज इतीरितः जाबालः सत्यकामश्च विदग्धो यो मृतोऽधुना एते वै मुनयो विप्र षड्ब्रह्माण्यवदन् हि मे वाघ्राणचक्षुश्रोत्राणि मनोहृदयमेव च. अच्छा કંડિકાનું કહી દઉં એટલે ગ્રંથકાર એક કંડિકાના માટે 50 શ્લોક પણ લખે કે 6 કંડિકા માટે 1 શ્લોક પણ લખે. ઉપનિષદ તો એક વસ્તુનો વિસ્તાર કરે પણ જરૂર ના હોય તો આ ગ્રંથકાર સંક્ષેપમાં કહી દે. એટલે 6 કંડિકા આમાં આવી. તો પહેલી કંડિકામાં જીત્વા શૈલિની. ચાલો બીજી કંડિકા કાઢ. આપણે પહેલું શરૂઆતમાં વાંચીશું. વળી આવું કહ્યું ને, વળી પાછી યાજ્ઞવલ્ક્યને પૂછે, યદેવ તે કશ્ચિદબ્રવે તશૃણવામેતિ અબ્રવીન્મે ઉદંકઃ શૌલ્બાયનઃ પ્રાણો વૈ બ્રહ્મેતિ યથા માતૃમાન પિતૃમાન આચાર્યવાન બ્રુયાત તથા તચ્છૌલ્બાયનઃ અબ્રવીત પ્રાણો વૈ બ્રહ્મેતિ અપ્રાણતો હિ કિમ સ્યાદિતિ અબ્રવીત્તુ તે તસ્યાયતનમ પ્રતિષ્ઠાં નમે અબ્રવીત ઇતિ એકપાદ્વૈ એતત સમ્રાડિતિ સ વૈ નો બ્રૂહિ યાજ્ઞવલ્ક્ય પ્રાણ એવ આયતનમ આકાશઃ પ્રતિષ્ઠા પ્રિયમ ઇતિ એનદુપાસીત. તો વળી યાજ્ઞવલ્ક્ય પૂછે જનક રાજાને કે ચાલો આ સિવાય જે કોઈ આચાર્યએ કંઈ જ્ઞાનની વાત કરી હોય તો અમે સાંભળવા ઈચ્છીએ છીએ. તો જનકે કહ્યું કે શુલ્બનો પુત્ર ઉદંક છે, એણે મને કહ્યું પ્રાણ બ્રહ્મ છે. વળી પાસે યાજ્ઞવલ્ક્ય એ ઉદંકની પ્રશંસા કરે કે જેમ કોઈ માતૃમાન પિતૃમાન આચાર્યવાન માણસ કહે
એમ શુભના પુત્ર ઉદંકે તમને કહ્યું છે કે પ્રાણ બ્રહ્મ છે. કારણ કે જે માણસો પ્રાણ ન હોય એની શું દશા થાય? કે શું દશા થાય? એટલે પ્રાણ નથી, વાયુ કરવાનો, અધિષ્ઠાન દેવતા. પછી કે પણ એ બ્રહ્મનું આયતન અને પ્રતિષ્ઠા અને ઉપનિષદ રહસ્ય નામ કયું? તો એ તો મને નથી કહ્યું. ત્યારે સમ્રાટ એક ચરણનો જ ઉપદેશ થયો. તો પછી બીજા ચરણ કયા છે? તો કહે છે કે આ વાયુ દેવતા છે, પ્રાણ એનું આયતન છે, આકાશ એનું પ્રતિષ્ઠા છે અને પ્રિય એનું એવું રહસ્યમય નામ છે. આ પ્રકારે 6 વિદ્વાનો, એટલે જો 265 પાના પર એક કોષ્ટક આપેલું છે. ઉપદેષ્ટા, દેવતા, આયતન આશ્રય શરીર, પ્રતિષ્ઠા એટલે ત્રણેય કાળનો આશ્રય, ઉપનિષદ અને ફળ. આ બધાનું સંક્ષેપમાં કહી દીધું. પહેલા જીત્વા શૈલીને ઉપદેશ કર્યો કે અગ્નિ દેવતા છે, વાણીનું આયતન છે, આકાશ અવ્યાકૃત પ્રતિષ્ઠા છે, પ્રજ્ઞા એનું છુપું નામ છે, ગોપનીય નામ છે અને એનું પરિણામ છે વાઘ એનો વાણી ક્યારેય ત્યાગ કરતી નથી. બધા ભૂત પ્રાણીઓને બલિ એટલે ભેટ અર્પણ કરે છે અને દેવભાવને પ્રાપ્ત કરે છે. બીજો ઉપદેશ કરનાર કોણ? શૌલબાયન ઉદંક. વાયુ દેવતા વિશે ઉપદેશ કર્યો. પ્રાણ એનું આયતન છે, આકાશ બધાને માટે આકાશ પ્રતિષ્ઠા છે, એનું પ્રિય નામ છે અને એને ક્યારેય પ્રાણ છોડતો નથી અને બધા પ્રાણીઓ બલિ આપે છે, વળી દેવભાવને પ્રાપ્ત કરે છે. ત્રીજો વર્કુ વાર્ષણી, સૂર્ય દેવતાની વાત કરી, ચક્ષુ આયતન છે, આકાશ પ્રતિષ્ઠા છે અને સત્યનું નામ છે. ચોથો ગર્દભી વિપીત ભારદ્વાજ, ચંદ્ર દેવતા છે, મન આયતન છે, દિક દેવતા છે, શ્રોત્ર આયતન છે, અવ્યક્ત આકાશ અને પ્રતિષ્ઠા છે, અનંત એનું પ્રિય નામ છે. એ સત્યકામ જાબાલ આવ્યા. ચંદ્ર દેવતા છે, મન આયતન છે, આકાશ પ્રતિષ્ઠા છે, આનંદનું પ્રિય નામ છે. વિદગ્ધ શાકલ્ય, હમણાં જે વિચાર આવી ગયો, વિદગ્ધ શાકલ્ય પ્રજાપતિ એ દેવતા છે, હૃદય આયતન છે, આકાશ પ્રતિષ્ઠા છે, સ્થિતિ એનું નામ છે. આ પ્રકારે આ 6 વિદ્વાનોએ જનક રાજાને ઉપદેશ કર્યો. પ્રત્યેક વિદ્વાને માત્ર એક જ ચરણનો ઉપદેશ કરેલો. યાજ્ઞવલ્કે પછી એને પૂર્તિ કરી કે ભાઈ બીજા 3 ચરણ કયા છે, પ્રત્યેક કિસ્સામાં કયા, એમ કહેતો ઉપદેશ પૂર્ણ કર્યો. પ્રત્યેક વિકલ્પમાં જનક રાજા કહે કે હાથી જેવડા બળદ જન્મ આપે, 1000 દૂધની ગાયો હું ભેટ આપવા ઈચ્છું છું કે નહીં ભાઈ, મારા પિતાએ કહ્યું છે કે જ્યાં સુધી શિષ્યને સંપૂર્ણ સંતોષ ન થાય ત્યાં સુધી એનું દાન ન લેવું. 6 કિસ્સામાં દાન ન લીધું. તો જુઓ આપણે શ્લોક હવે જોઈએ તો જીત્વા શૈલિની નામા, જીત્વા નામના એ વિદ્વાન નામ જીત્વા હતું. શિલ સંજ્ઞક અપત્યતા શૈલિન સંજ્ઞકસ્ય પ્રથમ, એ શિલિનના પુત્ર હોવાને કારણે એનું નામ હતું શૈલિન. તદ્વત શૌલબાયન પુનઃ ઉદંકાખ્ય, ઉદંક જેનું નામ છે શૌલબાયન, શુલ્બ સંજ્ઞકસ્ય યુવા અપત્યમ ઉદક સંજ્ઞ, શુલ્બના યુવાન પુત્ર ઉદંક નામના બીજા વિદ્વાન. તથા વર્કુર વાર્ષિણી,
વૃષ્ણિપત્યમ, વૃષ્ણિના પુત્ર વાર્ષ્ણી અને વરકુ એનું નામ છે ત્રિયા. ગર્દભી વિપીર સંજ્ઞ ભારદ્વાજ, ભારદ્વાજના ગોત્રનો અને ગર્દભી વિપીરનું નામ છે એવા ચોથા વિદ્વાન. જાબાલ સત્યકામશ્ચ, તો જબાલાનો પુત્ર છે સત્યકામ એનું નામ છે. આ માતાના નામથી જાણીતો છે. બે બધા પિતાના નામથી જાણીતા છે, આ માતાના નામથી જાણીતો છે. જાબાલ એનું નામ છે. અરે જાબાલા જેની માતા છે સત્યકામનું નામ છે સત્યકામ જાબાલ. આ છંદોગી ઉપનિષદમાં આ બધું આવશે. સત્યકામ જાબાલની કથા વગેરે આવશે. વિદગ્ધ શાકલ્ય તો આપણે જાણીએ છીએ. યો મૃતો અધુના, હમણાં જ જેનું મૃત્યુ થયું એ વિદગ્ધ શાકલ્ય છે. એ છઠ્ઠા આચાર્ય. એતે વૈ મુનયો બ્રહ્મ વિપ્ર, હે વિપ્ર, હે આજ્ઞવલ્ક્ય, આ 6 મુનિઓએ મને બ્રહ્મનો ઉપદેશ કર્યો. કયું? વાગ, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્રાણી, મન, હૃદયમેવ ચ. વાણી, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન અને હૃદય. એટલે આપણે શું સમજ્યું? અગ્નિ, વાયુ, સૂર્ય, દિક, ચંદ્ર, પ્રજાપતિ. हि विप्र एते वणित नामकाः षट् ब्रह्माणि सुगुण ब्रह्मणो रूपाणि वागाध्यात्मकानि अवदन् उक्तवन्तः. सगुण ब्रह्मना જે રૂપ છે એ મને કહ્યું. તો ટીકાકાર કહે છે અત્ર ઇદમ બોધ્યમ, આ વસ્તુમાં આપણે આટલો બોધ લેવો જોઈએ. વાગાદિ શબ્દ ક્રમેણ દેવતાનામ, ભલે વાઘ ઘ્રાણ કયું હોય પણ વિશ્વના એમના અધિષ્ઠાન દેવતાઓ સમજવાના. વાયુના અધિષ્ઠાન દેવતા અગ્નિ, ઘ્રાણના અધિષ્ઠાન દેવતા વાયુ, ચક્ષુના અધિષ્ઠાન દેવતા સૂર્ય, શ્રોત્રના અધિષ્ઠાન દેવતા દિક દિશાઓ, મનના અધિષ્ઠાન દેવતા ચંદ્ર, હૃદયના અધિષ્ઠાન દેવતા પ્રજાપતિ. અગ્નિ, વાયુ, સૂર્ય, દિક, ચંદ્ર, પ્રજાપતિ નામ લક્ષકા, લક્ષણા વૃત્તિથી તે ઇન્દ્રિયમાં અને બદલે એના અધિષ્ઠાન દેવતાઓ સમજવાના. ઉપાસનમ ચ સર્વેષાં સમુચ્ચયેનૈવ, ઉપાસના પણ આ બધાનો સમુચ્ચય કરીને કરવાની. દેવાન પ્રાપ્નોતિ બહુદેવ ભાવ પ્રાપ્તે, દેવો ભૂત્વા દેવાન અપ્યતે, દેવ બનીને દેવતાઓને પ્રાપ્ત કરે છે. એ બહુવચન છે માટે આ બધા દેવતાઓની આવી રીતે સમુચ્ચય ઉપાસના છે. એની બહુદેવ ભાવ પ્રાપ્તે ફલસ્યોક્તે, આનું ફળ છે બહુ દેવતાઓની પ્રાપ્તિ કરવી. એ ફળ છે માટે આ બધા દેવતાઓની એક સાથે ઉપાસના છે. એ પહેલી પાઠમાં કહ્યું પ્રત્યેકમ પર્યાય દેવો ભૂત્વા દેવાનપ્યેતિ એવ વિદ્વાન એતદ ઉપાસ્યતિ ઉક્તમ. પ્રત્યેક પર્યાયમાં કહેવામાં આવ્યું કે જે આ દેવ બનીને જે આ પ્રકાર ઉપાસના કરશે એ દેવ બનીને દેવતાઓને પ્રાપ્ત કરશે. એટલે આગળ કહે છે इत्युक्ते तान् प्रशस्यासौ एकपात्वेन षट्स्वपे न्यूनतामभिधायात्र पादत्रयमथा ब्रवीत्.
इति उक्ते। आ प्रकारे जनक राजा वडे याज्ञवल्क्यने कहेवामां आव्युं के आ 6 मुनिओ मारी पासे आवेला एमणे आ प्रकारे सगुण ब्रह्मनी उपासनानो उपदेश मने करेलो छे એવું યાજ્ઞવલ્ક્યને કહેવામાં આવ્યું। પ્રશસ્યાસૌ ષટ ષટ ષટ્સ્વપી असौ प्रशस्य तान प्रशस्य। याज्ञवल्क्ये ये दरेकनी प्रशंसा करी। असौ याज्ञवल्क्यः तान वागादिदेवान् सर्व जगत निर्वाहकत्वेन उपास्यत्वाय प्रशस्य। याज्ञवल्क्ये तो पेला मुनिओनी प्रशंसा करी कि मातृमान पितृमान आचार्यवान टीकाकार कहे छे देवताओनी प्रशंसा करी। वाघ आदि देवान सर्वजग निर्वाहकत्वेन कारण के आ 6 देवताओं जे छे वायु अग्नि वगैरह ये समग्र जगतनो निर्वाह करनारा छे माटे आ जगतनी योजनामां अत्यंत महत्वनुं स्थान धरावनारा छे माटे एमनी पण प्रशंसा करी। तो जी उपासना योग्य होय उपासना कोनी करीए ध्यान कोनु करीए जो कोई महत्व धरावतो होय तेनुं ने जेने कोई ओळखतुं नथी एनुं ध्यान करવાનો अर्थ शुं। ध्यान करवो एटले जेनुं आपणे ध्यान करीए छे एना विचारनी धारा मनमा जाळवी राखवी तो धीमे धीमे जेनुं ध्यान करीए छे एना जेवा थईए तो आपणे कोना जेवा थवुं होय कोई उत्कृष्ट वस्तु तत्व होय एना जेवा थवुं होय ने कोई नीचानुं ध्यान कोण करे। एटले देवताओ उपासना योग्य छे आ देवताओ ध्यान करवा योग्य छे पण महत्वनुं छे केम समग्र जगत निर्वाहकत्वेन समग्र जगतनो निर्वाह करता होवाने कारणे आ देवताओ उपासना ने ध्यान ने योग्य छे। ए प्रकारे प्रशंसा करे एक पात्वेन षट्स्वपि न्यूनताम अभिधाय। पण जोड़े याज्ञवल्क्ये ए पण कह्युं कि आ प्रत्येक मुनिए तने मात्र एक ज पाद के एक ज चरण उपदेश कर्यो छे ने माटे तो कहे छे संतोष वारणाय। जनक राजा ने संतोष थई जाए कि बस मन तो बधो उपदेश प्राप्त थई गयो एवो संतोष न राखीश राजा कारण के तने ये प्रत्येक विषय में पूर्ण उपदेश प्राप्त थयो नथी तने अधूरो उपदेश प्राप्त थयो छे अंतेथी कदाच ने एम न मानीश कि मने बधुं प्राप्त थई गयुं। तावता एव संतोष वारणाय तेषु एटला मात्रथी राजा संतोष न माने एटला वडे प्रत्येक किस्सामां एकपात्वेन पादहीनत्वेन शैलिनी प्रभृतीनाम उपदेशेषु न्यूनताम उक्त्वा न्यूनताम अभिधाय। प्रत्येक किस्सा में याज्ञवल्क्ये कह्युं कि उपदेश छे अधूरो छे पूरो उपदेश नहीं। सगुण ब्रह्मना 4 चरण होय एमांना मात्र एक ज चरण उपदेश छे। हे राजा तू एम न मानीश के तने आ विषय में पूरेपूरुं जाणवा मळ्युं छे। शैलिनी प्रवृत्ति नाम उपदेशेषु प्रवृत्ति नाम उपदेशेषु आ शैली थी माळीने आ दरेक मुनि जो उपदेश न्यूनता मुक्त्वा आ प्रत्येक उपदेश में न्यूनता है कंईक अधूरू है कंईक खूटे है। पादत्रयम अथ अब्रवीत राजे जયારે पूछे कि भगवान तो आप पूરું કરી આપો तो प्रत्येक किस्सामां याज्ञवल्क्ये बीजा 3 चरणनो उपदेश कर्यो एटले अथ शैलिन्याद्यैः अनुक्तम शैलिनी उदंक वगैरह आचार्यों जे नहोतुं गयुं प्रत्येकम पादत्रयम उक्तवान प्रत्येक किस्सामां ते ऋषिए जे पादत्रयम कह्युं न हतुं ए दरेकनुं याज्ञवल्क्ये बधुं एम तो आ तो उपासनानो विषय छे आ तो करेवानो विषय छे आ बधुं एमने खबर हशे।
वाघादि देवता रूप एकोपादो दर्शित है। वाघ वगैरह देवताओं से अग्नि वगैरह ये एक चरण उपदेश कर लो। एवं शिष्टम पादत्रयम दर्शयति। हजबिया त्रण चरण से ये बाकी से ये बात कहे छे। प्रत्येकम प्रत्येकमाश्रयं तद्वत् सर्वाश्रयमथा परम् षट्सूपनिषदः प्राह याज्ञवल्क्यः फलैः समम्। प्रत्येकम प्रत्येक किस्साમાં આશ્રયમ તદ્વત સર્વાશ્રયમ અથ અપરમ। તેવી રીતે એક આશ્રય એ તે દેવતાનો સર્વનો આશ્રય પ્રતિષ્ઠા। ષષ્ઠ ઉપનિષદ એ પ્રત્યેકનું જે ગંભીર રહસ્યમય નામ છે। પ્રાહ યાજ્ઞવલ્ક્ય અને યાજ્ઞવલ્ક્ય જનક રાજાને એ પ્રત્યેક કિસ્સામાં રહેલા બાકી રહેલા ત્રણ ચરણ ઉપદેશ કર્યો। प्रथम पाद रूपाणाम वाघादि देवतानाम आश्रयम। प्रत्येक देवतानो आश्रय कारणत्वेन आधारभूतम वाघादि आध्यात्मिकम इंद्रियम द्वितीय पादत्वेन उक्तवान। प्रत्येक देवता રહેઠાણ જોઈએ ને ભાઈ। તો અગ્નિ દેવતા ક્યાં રહે છે? વાણી એમનું ઘર છે, ત્યાં રહે ને। સૂર્ય દેવતા ક્યાં રહે? ચક્ષુ એમનું ઘર છે। દિગ દેવતા ક્યાં રહે? શ્રોત્ર એમનું ઘર છે। तो पछी वायु देवता क्या रहे? घ्राणेन्द्रिय मारे। चंद्रमा क्या रहे? मन मारे। प्रजापति हृदय मारे। कारण आधारभूतम वाघ आदि आध्यात्मिकम इंद्रियम द्वितीय पादतन उक्तवान। क्योंकि अग्निर्वाग भूत्वा मुखम प्राविशत। अग्नि देवता वाणी बनीने मुखમાં એમનો પ્રવેશ છે। अग्निदेवता वाणीનું કારણ છે એ માટે એમનો આ રીતે નિર્દેશ કરવામાં આવ્યો। ચતુર્થ પાદસ્તુ ઉપનિષદ રૂપ ચોથો પાદ છે ઉપનિષદ કહો એનું રહસ્ય નામ છે કયું? છુપું નામ। ઉપનિષદ પદેન અત્ર રહસ્યમ નામ ઉચ્યતે। ઉપનિષદનો અર્થ અહીંયા શું છે? રહસ્ય વિદ્યા, રહસ્ય નામ। એવો જ ઉપનિષદ શબ્દનો પ્રયોગ વેદમાં છે। વેદાંતના આચાર્યો વેદાંતના સંદર્ભમાં ઉપનિષદ આત્મજ્ઞાન કરે। વેદમાં ઉપનિષદ શબ્દ એટલે રહસ્ય જ્ઞાન, ઉપાસનાનું જ્ઞાન। તાની જે વાઘ આદિ નામાની ક્રમેણ પ્રજ્ઞા પ્રિયમ સત્યમ અનંતમ આનંદ સ્થિતિ ઇત્યાકારણે બોધ્યાની। એ પ્રત્યેકના अनुक्रमे प्रज्ञा प्रिय सत्य अनंत आनंद स्थिति आवा प्रत्येक किस्सा में 6 एना रहस्यमय नाम है। तानी से हाँ तद उपासना फलानी च श्रुत उक्तानी। ये उपासना शू फल है पण श्रुति में उपनिषद में कहेवामां आव्युं। अहींया लख्युं ने कोष्टक में તે અંગ એને છોડીને ક્યારે પણ ન જાય। બધા ભૂતો એને બલિ પ્રદાન કરે અને દેવતા ભાવને પ્રાપ્ત કરે। નહીં ટીકાકાર પોતાનું ઉમેરે છે। અત્ર પ્રથમ પાદ ચિંતને હિરણ્યગર્ભસ્ય સ્મૃતિ। પ્રથમ પાદ છે દેવતા છે। તો દેવતાનું ધ્યાન કરો વ્યષ્ટિના સ્તરે એટલે સમષ્ટિ દેવતા પ્રાપ્ત થાય। સમષ્ટિ દેવતા કોણ કહેવાય? હિરણ્યગર્ભ। आ अग्नि वगैरह एना अंग है। हिरण्यगर्भ अग्नि कौन है? हिरण्यगर्भनी वाणी है। सूर्य कौन है? हिरण्यगर्भनु चक्षु है। दो पछी दिग देवता कौन? हिरण्यगर्भना दिशा दिग कान है। चंद्रमा मनसो जात है। चक्षो सूर्यो अजायत है। मुखादिंद्रश्चाग्निश्च प्राणाद वायु अजायत वगैरह। એટલા જ માટે ટીકાકર કહે છે કે પહેલા પાદનું ચિંતન કરવામાં આવે તો હિરણ્યગર્ભની અવસ્થાની દેવતાની પ્રાપ્તિ થાય।
દ્વિતીય વિરાજ હૈ. તો પહેલો પાદ છે આધિદૈવિક સ્તર છે, બીજો પાદ છે આધ્યાત્મિક સ્તર છે, અને તેથી વિરાટ જે સ્થૂળ છે એ દેવતા પ્રાપ્ત થાય. તૃતીય ઈશ્વરસ્ય, ત્રીજો પાદ છે એ આકાશ છે, અવ્યાકૃત છે, એટલે કારણ અવ્યાકૃત, એટલે ઈશ્વર પાદ પ્રાપ્ત થાય. સમષ્ટિ સ્તરે વિરાટ, હિરણ્યગર્ભ, ઈશ્વર, તુરીય. ચતુર્થે જે રહસ્ય નામ છે ઉપાસે તુરીય પદ પ્રાપ્ત થાય. એવું પ્રયોજન પણ ઉપાસનાનું છે, એ આપણે જાણવું જોઈએ. આમ છ કંડિકાનો વિષય કહી દેવામાં આવ્યો. બરાબર, આપણે આગળ કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી હરિ ઓમ.